હે હાય વેલકમ ટુ ધ બ્લોગ. તો આજે ને એવું હોય કે મારે જે મારી લોગબુક છે ઇન્ટર્નશીપની એમાં સાઇન કરવા જવાનું. 11 વાગે જવાનું, 11 વાગી ગયા. તો હવે મસ્ત જોઉં નહીં ભાઈ, મસ્ત કપડાં પહેરી લીધા છે અને હવે જવું સાઇન કરાવવા. સાઇન કરવામાં જનરલી એવું હોય કે સાઇન એટલે કરાવવી પડે કારણ કે ઇન્ટર્નશીપની લોગબુક પછી આપણે જમા કરાવવી પડે ડીન ઓફિસમાં, અને પછી જ ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે, અને એ મળે તો જ આપણને ડિગ્રી મળે. ડિગ્રી માટે આ બધું કરવું પડશે. હું નાઈન મસ્ત તૈયાર થઈ ગયો હું, અને પછી હવે હું જાઉં છું. ચલો મળવી. બીજું કહીશું તમને આવી એક આજે એક રિઝોલ્યુશન લેવાનું છે. અમારે અત્યાર સુધી ઘણું બધો ટાઈમ વેસ્ટ કરી લીધો. અમે થોડુંક સિરિયસ થવાનો ટાઈમ આવી ગયો. સો હાય એવરીવન, હું તમારી જોડે કંઈક શેર કરવા માંગુ કે એવી રીતે મને ને યુટ્યુબ અને ઇન્સ્ટા પર વિડીયો મૂકવો બહુ ગમતો હતો, બટ લાસ્ટ થોડા ટાઈમથી હું મૂકતો નહોતો. ઓફકોર્સ કંઈક રીઝન હતા કે મને કંઈ સમજાતું નહોતું, ઓવરથિંક કરતો હતો, અને એવી રીતે ઓવરથિંક કરતો હતો કે આ નહોતું કરવું જોઈતું, આ કરવું જોઈતું તો સારું થાય. બીજા જોડે કમ્પેર કરતો હતો, અને બીજા બી ઇસ્યુ થયા હતા. તો મને કંઈ મતલબ ઇનડિસિઝિવ હતું, મેન્ટલ પેરાલિસિસમાં. હું વિચારી નહોતું કે આ કરું કે આ કરું, શું કરું. બટ ફાઇનલી હવે બધું મને ક્લિયર કટર, જે ક્લટર હતું બધું ક્લિયર થઈ ગયું, અને મને સમજાઈ ગયું કે આ નહીં આ કરવું જોઈએ. જે બી થયું ઠીક જ છે, ફાઇન, વાંધો નહીં, ઠીક. તો પહેલાં હું તમને દેખાડું કે મારો છેલ્લો વિડીયો ક્યારે આવ્યો હતો, અને પછી આપણે ચેક કરશું કે હું કરશું એવી રીતે. આ ખોલું, પછી હવે એમાં ખોલીશ યુટ્યુબ સ્ટુડિયો. જો આ મેં કાલ વિડીયો મૂક્યો હતો, બરાબર? ચલો ઠીક છે એ બધું. હવે આપણે જોઈ છેલ્લો વિડીયો ક્યારે આવ્યો હતો. મારો જે છેલ્લો વિડીયો લોંગ ફોર્મેટમાં આવ્યો હતો ને, એ ક્યારે આવ્યો હતો? 13 જૂને મેં અબાઉટ નીટ મૂક્યો હતો કે નીટમાં ડ્રોપ લેવું કે ના લેવું બધું. હાલો એને બહુ જોયો નથી, 31 જણાએ જોયો, બટ ઠીક છે, ફાઇન, ચલો છોડો. એ 4 મહિના પહેલાં મૂક્યો હતો. અને પછી શોર્ટ વિડીયો હતો, એ મેં જસ્ટ આપણે નવરાત્રિ પહેલાં મૂક્યો હતો, અલગ અલગ કુર્તાવાળો, અને એમાં 2579 વ્યૂઝ હતા, અને 20 સપ્ટેમ્બર 2025, બરાબર? સો આ ઓલમોસ્ટ 48 દીથી મેં કાંઈ જ પોસ્ટ નથી કર્યું. યુટ્યુબ ઉપર બી કાંઈ પોસ્ટ નહોતું કર્યું. હમણાં એક છેલ્લો રિસેન્ટ વિડીયો આવી એની પહેલાં કાંઈ જ પોસ્ટ નહોતું કર્યું. ઇન્સ્ટાગ્રામ ઉપર બી કાંઈ જ પોસ્ટ નથી કર્યું. જનરલી હું ઇન્સ્ટાગ્રામ ઉપર તો એક્ટિવ જ હતો, અને સ્ટોરી તો મૂકતો હતો, બટ 48 દીથી એવી નહીં. વચમાં ક્યારેક સ્ટોરી છે ઇમ્પોર્ટન્ટ હતી જ મૂકતું હતું, બાકી નહોતું મૂકતો. બાકી નકર હું પહેલાં બધી મારા પોસ્ટિંગ બધી મૂકતો હતો. પોસ્ટિંગના વિડીયોઝ મૂકતો હતો, શોર્ટ વિડીયો મૂકતો હતો, પોસ્ટિંગના પોસ્ટ મૂકતો હતો. પણ હમણાં 48 દીથી મેં કાંઈ જ નથી કર્યું. ઇવન મેં રો મટીરિયલ બી ભેગું નથી કર્યું. મેં વિડીયો રેકોર્ડ બી કર્યા હોય એવું બી નથી કર્યું મેં. તો બધું જ લોસ. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટોટલ લોસ. અને જીમ બી નથી ગયો. મોસ્ટલી એવું હોય કે જીમ જાય ને, જીમ જઈને આવું ને, અથવા જીમ જવું તો મારો ડે સૌથી સારો હતો, બેસ્ટ જાય. ખબર નહીં કેમ, પણ જ્યારે બી જીમ કર્યું હોય, કોઈ બી ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થયો હોય, એને પછી નથી સારો જો. જીમમાં જઈને મસ્ત એકવાર અરીસામાં જોઈને મસલ ગેઇન થાય, બાયસેસ જોવી એટલે મજા આવી જાય. થાય વાવ, બધું કરી શકશું, આ કરી નાખું, આ કરી નાખું, આ કરી નાખું. પણ 48 ડેથી સેનેટરી લાઈફસ્ટાઈલ, કાંઈ એમ નહીં, ખાલી ખાધું પીધું બસ હોઈ ગયો. અને જે ડ્યુટી હતી મારી બીજું એક્સ્ટ્રા કામ કરવાનું મને જ નથી થતું મને. અને ઊંઘ બી નથી આવતી હરખી. આવતી હતી પણ એટલી બધી હરખી નથી આવતી. હું થયું તું બધું ખબર નહીં કેમ આવું બધું થયું. વધારે ઓવર થિંકિંગ કરતો હતો એવું બધું. ચલો ઠીક છે, વાંધો નહીં. તો છેલ્લે તમારે બધું જ લોસ લ્યો. જીમ, યુટ્યુબ, મેન્ટલ લોસ, મેમરી લોસ, બધું જ લોસ. રીડિંગ તો હું કરતો જ નહોતો. રીડિંગ છેલ્લે મેં કહ્યું ફાઇનલ યરની એક્ઝામમાં આવી. પછી મેં કીધું જવા દો, હું રીડિંગ છેલ્લે મેં લાઇબ્રેરી ફાઇનલમાં જોઈ હતી છે. અને મારું ઓલમોસ્ટ 6 મહિના પતી ગયા ઇન્ટર્નશીપના, અને ત્યારથી મેં લાઇબ્રેરી ગયો જ નથી ભાઈ. એક ફ્લોર ચડ્યો જ નથી. લાઇબ્રેરીની કેન્ટીને જ ગયો હતો ખાલી, બસ. સો ફાઇનલી મેં આ ટોટલ નેસ્ટવાળા ફેસને આપણે ખતમ કરી, અને નવો ફેસ ચાલુ કરી, ગેઇન ફેસ. તો એમાં મેં
અત્યાર સુધી એ પ્લાન નહોતો, બટ એને આપણે થોડા ટાઈમ માટે સ્થગિત કરશું અને બીજી પ્લાન ચાલુ કરવાનું વિચાર્યું મેં. અને શું પ્લાન છે હું તમારે નવા વિડીયોમાં ડિસ્કસ કરીશ. આજ માટે બસ આટલું. અને એક બહુ મોટો મને ખબર પડી વાત કે ઇનડિસિઝિવ રહેવા કરતાં, મતલબ કે આ ડિસિઝન લેવી કે આ ડિસિઝન લેવી, મેન્ટલ પેરાલિસિસમાં રહેવા કરતાં કોઈ એક ડિસિઝન લઈ અને એને સ્ટીક રહેવું વધારે સારું. કારણ કે ઇનડિસિઝિવમાં તમે કંઈ જ કામ ના કરી શકો, કાંઈ જ ના કરી શકો, કંઈ ડિસાઇડ નહીં કરો તો એની કરતાં એક કામ ડિસાઇડ કરી નહીં કરવું, ભલે રિઝલ્ટ એમાં ઓછું મળે, એ સારું, બેટર દેન કે તમે આટલું મેં જે રીતે આટલો બધો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો. તો ટાઈમ વેસ્ટ ના થાય ને તમે કોઈ એક વસ્તુ પર ફોકસ કરો તો તમને કંઈક તો ગેઇન થશે જ, રેધર દેન કે ઇનડિસિઝિવ કરતાં. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.